દેશની અંદર સતત પેટ્રોલ અને ડીઝલનો ભાવ છે તે વધતો જઈ રહ્યો છે અને વિપક્ષ છે અવારનવાર જે સરકાર છે તેમની સામે બાહું ચડાવીને ઊભા પણ રહી રહ્યા છે કે દેશની પરિસ્થિતિ આ અત્યારે કઈ બાજુ જઈ રહી છે। દેશની અંદર પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધી રહ્યો છે અને બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ વિદેશ પ્રવાસ કરી રહ્યા છે। આવું અનેકવાર આપણે વિપક્ષના મોઢેથી સાંભળ્યું। હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 દેશના પ્રવાસથી પાછા છે ભારત આવ્યા છે અને આજે એક મહત્વપૂર્ણ બેઠક છે તેમણે બોલાવી છે અને એ પણ પેટ્રોલ ડીઝલને લઈને। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ। દેશની અંદર પેટ્રોલ અને ડીઝલની અછત વર્તાઈ રહી હતી। એ જ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વખત હૈદરાબાદમાં જઈને તમામ લોકોને એવું સૂચન કર્યું હતું, અપીલ કરી હતી કે પેટ્રોલ ડીઝલનો જે વપરાશ છે તે ઓછો કરજો। અને પછી ગુજરાતની અંદર આવ્યા, વડોદરાની અંદર જ્યારે સરદાર ધામમાં કાર્યક્રમ હતો, આ જ કાર્યક્રમમાં ફરી એક વખત આખા દેશવાસીઓને અપીલ કરવામાં આવી હતી કે પેટ્રોલ ડીઝલનો વપરાશ છે તે ઓછો કરવો જોઈએ। અને પછી ગુજરાતમાં પણ આપણે જોયું કે તમામ જે સરકારી કર્મચારીઓ છે એમને કહી દેવામાં આવ્યું કે જો તમારે કોઈ ખાસ મીટિંગ હોય તો જ ગાંધીનગર આવું, નહીંતર વર્ચ્યુઅલી આ બેઠક કરી દેવાની। પરંતુ આજે એક એ સમાચાર સામે આવ્યા છે કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાવા જઈ રહી છે, કારણ કે દિવસે ને દિવસે જે પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધી રહ્યો છે તે બાબતે ક્યાંક આ ચર્ચા થઈ શકે એમ છે। આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે અને તેલ કંપનીઓને ભારે નુકસાન થઈ રહ્યું છે, ત્યારે દેશનું ધ્યાન આજે પ્રધાનમંત્રી કાર્યાલય પર છે। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તાજેતરમાં 4 રૂપિયાનો પ્રતિ લીટરમાં વધારો કરવામાં આવ્યો હતો। આ મહત્વપૂર્ણ મુદ્દાને ઉકેલવા માટે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે। આ બેઠકમાં વધતા જતા ઈંધણના ભાવને કેવી રીતે નિયંત્રિત કરવા અને સામાન્ય જનતાને રાહત આપવા અંગે મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવી શકે છે। પીએમ મોદી આજે પેટ્રોલિયમ મંત્રાલય અને નાણાં મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ સાથે સ્થાનિક બજારમાં વધતા ઈંધણના ભાવ અંગે સમીક્ષા બેઠક પણ કરવાના છે, જેમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ જે $115 પ્રતિ બેરલ નજીક પહોંચી ગયું છે એ પણ આ બેઠકની અંદર ચર્ચા થશે કે શું તેલ કંપનીઓના નુકસાનને ઘટાડવા માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધુ 5 રૂપિયાનો વધારો કરવો કે પછી કર ઘટાડીને સામાન્ય જનતાને ફુગાવાથી બચાવો। સામાન્ય માણસના બજેટ અને વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે પીએમ મોદી આજની બેઠકમાં કેન્દ્ર સરકારને એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાનો નિર્દેશ આપી શકે એમ છે। હવે જે રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવ દેશભરની અંદર વધ્યા એટલે સામાન્ય માણસ છે એ વાત કરી રહ્યો છે કે પેટ્રોલ અને ડીઝલના જો આ જ રીતે ભાવ વધશે તો પછી જે સામાન્ય જનતા છે તેમનું શું થશે। પણ હવે જે રીતે ગુજરાતની પરિસ્થિતિ આપણે જોઈ કે અત્યારે વાવણીનો સમય છે, ખેડૂતોને ડીઝલની જરૂર છે, અલગ અલગ પેટ્રોલ પંપ ઉપર લાંબી લાંબી આપણને લાઈનો જોવા મળી રહી છે, સૌથી વધારે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે। એટલે ક્યાંક હવે જો ગુજરાતનો ખેડૂત હોય કે પછી દેશભરની અંદર સામાન્ય નાગરિક હોય, બધા જ લોકોની પરિસ્થિતિ એક સરખી છે, કારણ કે પેટ્રોલ એટલું બધું મળતું નથી। ક્યાંક જ્યારે ચૂંટણી પૂરી થાય અને એ જ પછી જ્યારે આવી જાહેરાત કરવામાં આવી હતી એટલે સામાન્ય જનતા પણ એવું કહેતી હતી કે શું જ્યાં સુધી ચૂંટણી હતી ત્યાં સુધી આ દબાવીને રાખવામાં આવ્યું હતું। જેવી ચૂંટણી પૂરી એવી પેટ્રોલ અને ડીઝલના જે ભાવ છે તે વધી ગયા હતા અને એ પછી અપીલ કરવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું। પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 દેશના પ્રવાસે હતા, હવે એમનો પ્રવાસ પૂરો થઈ ગયો છે, તેઓ પાછા ભારત આવ્યા છે અને આજની આ મહત્વપૂર્ણ બેઠક છે એ ઉપર નક્કી થશે કે ખરેખર દેશની જે અત્યારે આ પરિસ્થિતિ થઈ રહી છે તેમના ઉપર કઈ રીતે નિયંત્રણ આવવું જોઈએ। બીજી તરફ આપણે ગુજરાતમાં પણ જોયું હતું કે જે સરકારી કર્મચારીઓ છે, પદાધિકારીઓ છે, તમામ માટે 11 નિયમો રાખવામાં આવ્યા છે। તમામને કહેવામાં આવ્યું છે કે તમારો જે બિનજરૂરી જે આવન જાવન કરવાનું હોય છે ગાંધીનગરમાં એ ઓછું કરી નાખો, વર્ચ્યુઅલ મિટિંગો પણ થવી જોઈએ। અને આ સાથે તમામ જેટલા પણ મંત્રીઓ છે, જે પૂર્વ મંત્રીઓ છે, બધા જ લોકો અત્યારે એસટી બસની અંદર સફર કરી રહ્યા છે અને સાથે સાથે સામાન્ય જનતા છે એ પણ ક્યાંક હવે એવું ઈચ્છી રહી છે કે આપણે 1 કે 2 ગાડી લઈને જઈએ છીએ, એથી વધારે બધા સાથે જઈએ જેથી કરીને પેટ્રોલ અને જે ડીઝલનો જે વપરાશ થઈ રહ્યો છે તેમાં પણ ઘટાડો આવે। પરંતુ ખાસ હવે સૌ કોઈની નજર એ ઉપર છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નિર્ણય શું લે છે। અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।